જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે એકમ નંબર 1, 2, 3 અને 4 ની વાત કરી હતી. પાંચમું એકમ આપણે છેલ્લા ક્લાસ દરમિયાન ભણ્યું હતું અને આજે આપણે આપણા અભ્યાસક્રમના એક નવા એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વાયરલ ઇન્ફેક્શન અને સાહિત્ય પ્રકાર છે એમનો નિબંધ. લેખકનું નામ છે ગુણવંત શાહ. વાયરલ ઇન્ફેક્શન શબ્દ સાંભળતા આપણને શબ્દ સાંભળ્યો છે તેવું લાગે, કારણ કે આપણે ગમે ત્યારે કોઈ બીમારીમાં સપડાઈએ અને દવાખાને જઈએ એટલે ડોક્ટર દ્વારા આ શબ્દ છે કહેવામાં આવતો હોય કે વાયરલ ઇન્ફેક્શન છે. તો કવિએ આ શીર્ષક સાથે આ નિબંધ શા માટે લખ્યો, અથવા તો આ નિબંધને વાયરલ ઇન્ફેક્શન એવું શીર્ષક શા માટે આપ્યું, એના માટે આપણે આ એકમનો અભ્યાસ કરવો પડે. ગુણવંત શાહનો આપણે પહેલા પરિચય મેળવી લઈએ અને ત્યારબાદ આપણે આ એકમની શરૂઆત કરીશું. જોઈએ, ગુણવંત શાહનો જન્મ 12/3/1937 માં થયો. પૂરું નામ છે ગુણવંત ભૂષણલાલ શાહ. વતન એમનું સુરત જિલ્લામાં આવેલું રાંદેર ગામ. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કોલેજ કક્ષાના અથવા તો સ્નાતક અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેમને ભણાવવાનું કામ ગુણવંત શાહે કરેલું છે. કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવન, આ તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહોની યાદી છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા, આ તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, શું માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય, આ તેમની વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથોની યાદી છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સાહિત્ય રત્ન એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયેલા છે. મોટા ભાગના એવોર્ડ ગુણવંત શાહને પ્રાપ્ત થયેલા છે. આ નિબંધમાં ગુણવંત શાહ આપણને શું કહે છે, અથવા તો આ નિબંધના માધ્યમથી તે શું સંદેશ આપવા માંગે છે તેની એક ઝલક આપણે ટૂંકમાં જોઈ લઈએ. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણા સમાજમાં અનેક મર્યાદાઓ છે, આપણે જાણીએ છીએ, અને આ મર્યાદાઓ કેન્દ્રમાં રાખીને ગુણવંત શાહે આ નિબંધની રચના કરી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી. આપણે કહેતા હોઈએ કે સંગ્રહેલો સાપ ક્યારેક કાન લાગે, પણ અવગણેલો રોગ મોટી વ્યાધિ લાગે. ખરેખર આપણે આપણા સ્વાસ્થ્યની અથવા તો આપણા આરોગ્યની આપણે કાળજી નથી લેતા, જેના કારણે આપણે બીમાર પડી જઈએ છીએ, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. હઠીલા રોગો એટલે કેવા રોગો કે જેનો કોઈ ઈલાજ ન થઈ શકે, અથવા તો ઈલાજ કરવા છતાં એ રોગ છે આપણા શરીરને છોડીને ન જાય. તો આવા કેટલાક રોગો માત્ર આપણી બેદરકારીના કારણે અથવા તો આપણી આરોગ્યની કાળજી ન લેવાના કારણે આપણા શરીરને થતા હોય છે, અને એ પણ ઘર કરી જાય છે, કાયમ માટે આપણા શરીરને છોડતા નથી. પહેલું સુખ તે જાતે દરિયા, આ સુવાક્ય તો આપણે સૌએ સાંભળ્યું હશે કે સુખ કોને કહેવાય. સુખ એટલે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો એ આપણું પ્રથમ સુખ કહેવાય. જો આપણું સ્વાસ્થ્ય સારું ન હોય તો આપણી પાસે અઢળક ધન સંપત્તિ, પૈસા કે માલ મિલકતો હોય તો પણ એ નકામી છે, પરંતુ એનો ઉપયોગ કરવા માટે
માણસની તંદુરસ્તી છે સારી હોવી જોઈએ. પહેલું સુખ તે જાતે નરિયા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્ય જ કોઈ ઉતારે છે. કહેવત તો આપણે કેવા ખાતર કહી દઈએ, સુવિચારોની અસર એટલા માટે નથી થતી કારણ કે આપણે એવું જ માનીએ છીએ કે આપણા માટે નથી લખાયેલું. કહેવત માત્ર ભાગ્ય જ ક્યારેક આપણે આવા સુવાક્યોને આપણા જીવનમાં ઉતારતા હોઈએ છીએ. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. જો આપણે કુટેવ પાડીએ તો આપણું ભાગ્ય અથવા તો આપણું આરોગ્ય એ જોખમમાં મુકાય. એટલે કુટેવ અને આરોગ્ય બે એક જ સિક્કાની બાજુઓ છે. જો આપણે એક તરફ બેદરકાર રહીએ તો આપણને આરોગ્ય ખરાબ થવાની સંભાવના છે વધી જાય છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કઈ તરફ કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. ગાંધીજી પણ સફાઈના આગ્રહી હતા. સ્વચ્છતાનો આગ્રહ ગાંધીજી રાખતા હતા. આજે એમની યાદમાં આખા ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું કે જો ગંદકી જ નહીં હોય તો એમાં જે રોગ ઉત્પન્ન કરતા જીવો છે એનો ઉદ્ભવ નહીં થાય, અને જીવોનો ઉદ્ભવ નહીં થાય તો આપણે બીમાર ઓછા પડીશું તો નહીં પડીએ. એટલે જો આપણે સફાઈ કરીશું તો આપોઆપ આપણું આરોગ્ય છે એ સારું જ રહેશે, સુધરી જશે. એ જ રીતે પાન, ગુટખા, સિગરેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. આજે ભારતના લગભગ મહત્તમ લોકો વ્યસનથી મુક્ત નથી થતો, વ્યસન વાળા છે. જો વ્યક્તિ પાન, સિગરેટ, ગુટખા આ વ્યસનો મૂકી દે તો માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. પ્રેમ તત્વ એવું છે, સ્નેહ એવો છે કે જીવનને સુંદર બનાવે છે. માણસ પાસે ધન સંપત્તિ, માલ મિલકત હોય પણ એની પાસે કોઈ એવો મિત્ર ન હોય, સગા સંબંધીઓ હોય, એને બોલાવતા ન હોય તો એ માણસના જીવનમાં સુખ ન હોય. તો આ રીતે પ્રેમ તત્વ છે જીવનને સુંદર બનાવે છે. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. આ સંદેશ પણ આપણને ગુણવંત શાહ આ નિબંધના માધ્યમથી આપણને આપે છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે. આ એક સરળ ગદ્ય છે, આપણને વાંચીએ એટલે તરત સમજાય છે. આ ગદ્યમાં કેટલાક મહાપુરુષોના ઉદાહરણો પણ એમણે આપ્યા છે ગુણવંત શાહ, અને એમની વાત છે એ રજૂ કરી છે ધારદાર રીતે. આપણને તરત વાત છે એની અસર થાય. અને પ્રજાકીય જાગૃતિનું કામ પણ કર્યું છે. લોકોને જાગૃત કરવાનું કામ નાનકડા એવા નિબંધના માધ્યમથી ગુણવંત શાહે કર્યું છે. આપણે વાંચીએ એટલે આપણા જીવનમાં કેટલીક ટેવો છે એ સારી એવી પડે, અથવા તો આપણે પણ એ માર્ગ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો પ્રજાકીય જાગૃતિનું કામ પણ આપણને ગુણવંત શાહના આ નિબંધને વાંચતી વખતે લાગશે. આપણે નિબંધની શરૂઆત કરીશું, પણ એ પહેલા આપણે એના કેટલાક શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દો અને સમાનાર્થી શબ્દોની માહિતી મેળવી લઈએ, જેથી સમજતી વખતે આપણને આ શબ્દોના અર્થ છે અઘરા ન લાગે. બેદરકાર એટલે કાળજી વગરનું, મથવું એટલે મહેનત કરવી, પણ આ એકમમાં આપણે આ શબ્દનો અર્થ છે પ્રયત્ન કરવો એવા અર્થમાં લેવો. વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, જે આપણે નરી આંખે ન જોઈ શકીએ પણ એ જીવાણુ આપણા શરીરમાં પ્રવેશ કરે તો આપણા શરીરને એ રોગ છે એનાથી ઘેરી લે છે. સાધના એટલે સાધવું તે, નિરોગી એટલે તંદુરસ્ત થતો આરોગ્યનો, પ્રહાર એટલે ઘા, કાર્ડિયોગ્રામ છે હૃદયના ધબકારા માપવાનું એક યંત્ર છે. સંકટ એટલે આપત્તિ અથવા આફત, અહંકાર એટલે અભિમાન, સાયક્રિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક. તળપતા શબ્દો જોઈએ, વછૂટી જવું એટલે નીકળી જવું, પણ આ એકમમાં આપણે આ શબ્દનો અર્થ છે રેવઝેબ થઈ જવું એવા અર્થમાં લેવાનો છે. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ, માંદું તો સાજું, અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવું, તો એનો વિરોધી શબ્દ થાય સહ્ય એટલે સહન કરી શકાય તેવું. સ્વીકાર તો અસ્વીકાર, સ્વસ્થ તો અસ્વસ્થ, સ્થૂળ તો
સૂક્ષ્મ. સ્થૂળ એટલે નરી આંખે જોઈ શકાય તેવું, અને સૂક્ષ્મ એટલે આપણે જેને જોઈ ન શકીએ તેવું. ગંદકી એટલે તો સ્વચ્છતા, સ્વચ્છ તો અસ્વચ્છ. દરેક વિરોધી શબ્દોનો પ્રોપર એક શબ્દ હોય. જો આપણે એના બદલે એક શબ્દ લખીએ તો એ વિરોધી શબ્દની જોડી ન બને અને આપણો ઉત્તર છે એ ખોટો પણ પડે. એટલે કયા શબ્દનો વિરોધી શબ્દ કયો થાય છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. રૂઢિપ્રયોગ છે બે જોઈ લઈએ. સુખ હોવી એટલે ચિત્રી ચડવી. મનના મેલા હોય અર્થાત કે ખરાબ દાનત ના હોય. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. વ્યંગમાં કહેવું તે એટલે કે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી એટલે કે અનાથ. જેનામાં કોઈ રોગ નથી એટલે નિરોગી. આપણે ભણવાના છીએ વાયરલ ઇન્ફેક્શન નિબંધ ગુણવંત શાહના નિબંધ સંગ્રહ મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવેલો એક ભાગ. વાયરલ ઇન્ફેક્શનના શીર્ષક સાથે જોઈએ આપણે ગુણવંત શાહ આપણને આ નિબંધમાં શું માહિતી આપવા માંગે છે, શું સંદેશ આપવા માંગે છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરોને સજા કરતા. એક સમય એવો હતો કે ચીનમાં કોઈ ગામમાં કોઈ માણસ બીમાર પડ્યો હોય તો એ ગામનો જે ડોક્ટર છે એને સજા કરવામાં આવતી કે તું છો છતાં કેમ આ બીમાર પડ્યો. સેમ્યુઅલ બટલર એક એવો આદર્શ સમાજની કલ્પના કરી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. વ્યક્તિનું નામ આપ્યું સેમ્યુઅલ બટલર. એમણે એક કલ્પના કરેલી, વિચારેલી કે એવું હોય તો કે જે માણસ બીમાર પડ્યો એને કેદમાં પૂરી દેવાનો તો શું લોકોમાં એક ડર રહે. આવી કલ્પના એમણે કરેલી કે માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધ ભારે ગમત કરી છે. એક નિબંધમાં એમણે શું કીધું, કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે. આપણે કાર લઈને જતા હોય, રસ્તામાં ખોટવાઈ જાય, કોઈ ભટેમાં કોઈ આપણને મળે તો આપણે સંકોચ અનુભવીએ કે આ મારી ગાડી ખરાબ છે. એટલે આપણે માલિક છે એનો શરમ અનુભવતો હોય. પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. ગાડી ખોટવાઈ જાય તો આપણને શરમ લાગે કે પણ આપણું શરીર બીમાર પડી ગયું, આપણને કોઈ રોગ થયો તો આપણે શું કહીએ, મને આજ બહુ તાવ આવે છે, મને આજ બહુ માથું દુખે છે, મને આમ થયું છે. એટલે આપણે આપણી વાતને, આપણી બીમારીને આપણે ગૌરવ સાથે બીજા સામે રજૂ કરીએ છીએ પણ એમાં આપણે શરમ અનુભવતા નથી. ખરેખર આપણે આ બીમાર છીએ એવું બીજાને કહેતા આપણને શરમ લાગવી જોઈએ કેમ કે આપણે આપણા શરીરની કાળજી રાખી શક્યા નથી. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. શરીર આપણું પોતાનું છે. આપણે કહેતા હોઈએ કે જમવા ગયા છે તો જમવાનું બીજાનું છે પણ પેટ તો પોતાનું છે. જમવાનું પાકું પણ પેટ પોતાનું, એટલે આપણે કાળજીપૂર્વક. પણ આપણે આજે આપણા શરીરને પણ નિર્દયતાપૂર્વક આપણે એની સાથે વર્તન કરતા થઈ ગયા છીએ. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ભણેલો હોય એને ખબર હોય, વાંચેલું હોય, સાંભળેલું હોય, સમજેલું હોય કે શું શું ખાવાથી આપણા શરીરમાં કઈ રીતે આડઅસર કરી શકે છે. અભણ માણસ હોય તો સામાન્ય બાબતે એને બહુ એવી ખબર ન હોય તો કદાચ ગમે તે વિચાર્યા વગર ખાઈ શકે. પણ આજે તો ભણેલો માણસ પણ કંઈ પણ વિચાર્યા વગર અભણની માફક વર્તન કરતો થઈ ગયો છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. ડોક્ટર પણ પોતાના સ્વાસ્થ્ય અંગે દર્દી જેવું વર્તન છે કરતા થઈ ગયા છે, બેદરકાર થઈ ગયા છે. ડોક્ટરનું કામ કેવું હોય, બીજાને સારા કરવાનું. જો એ પોતે બીમાર પડે તો એ બીજાને કઈ રીતે ઠીક કરી શકે. એટલે આજના ડોક્ટર છે એ પણ બેદરકાર થઈ ગયા છે સામાન્ય માણસની જેમ. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો શરીરની કામનો ભંગ હશે. આપણે બીમાર હોઈએ એટલે આપણે સમજવું કે આપણું અપમાન થઈ રહ્યું છે. અને જો આપણે નાની ઉંમરમાં બીમાર પડી ગયા અને ખાટલો પકડી લીધો, ખાટલામાંથી આપણે બહાર ન નીકળી શકીએ એટલે હદ સુધી બીમાર હોઈએ તો એનો અર્થ એ સમજવાનો કે આપણી સવિનય કાનૂન ભંગની જે લડત છે એ શરૂ થઈ ગઈ છે.
હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો. આપણને નવાઈ લાગે કે આ હૃદય રોગના હુમલામાં લાવવા માટે પણ આપણે શું કઈ કરવું પડતું હશે? હા, હૃદય રોગનો હુમલો પણ આપણને મફતમાં મળતો નથી. એના માટે આપણે અગાઉ શું શું કરેલું હોય છે તેની યાદી એક આપે છે. એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શું શું કરવું પડે? શરીરને પોતાના પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. જો આપણે હૃદય રોગનો હુમલો લાવવો હોય તો આપણા શરીર ન સમજતા એક પોટલું છે એવું સમજીને ઓફિસની ખુરશીમાં કલાકો સુધી એના એજ સ્થાને એની એજ સ્થિતિમાં બેસાડીને રાખવું પડે. અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. ગમે ત્યારે ગમે તેને ગમે તેવું ખાઈ લેવાનું તો આપણને હૃદય રોગનો હુમલો આવે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય છે. હૃદય રોગનો હુમલો જે માણસને આવતો હોય એનો શરીર છે આખું પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, પરસેવો વળી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. ક્યારેય કોઈ મહેનતનું કામ કર્યું જ નથી તો શરીર આપણું છે એ આપણા શરીરમાંથી પરસેવો છોડી દે હૃદય રોગના હુમલા સાથે અને માલિકને જણાવે કટાક્ષ દ્વારા કે મહેનત કરતો રહેવું જોઈએ. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. રોગ ન થાય એના માટે સુખી લોકો શું કરે? સ્થૂળ એટલે કે દેખાવ કરે એવું સાધના કરે. આ લોકોને બેઠાડું જીવનવાળા લોકો કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આપણા દેશમાં પણ ભારતમાં પણ આવા અનેક લોકો છે જે માત્ર મહેનતનો ઢોંગ કરે છે અને પોતાનું જીવન છે એ બેઠાડું એમણે બનાવી દીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમનો બીજો ભાગ આવતા તાસમાં જોઈશું. બે ભાગની માહિતી દરેકે એક સરળ રીતે પણ બેસીને વાંચી લઈને સાંભળી લેવાની છે. આજે ભણેલા એકમમાંથી જે પ્રશ્નો પૂછાય એ પ્રશ્નોની યાદીના ઉત્તરો તમારે આપવાના છે. ઉપરાંત તમારે હોમવર્કમાં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી શબ્દો, તલબદાર શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દો તમારી પાકી નોટમાં પ્રથમ પેજ ઉપર લખી લેવાના છે. ફરી મળીશું આપણે વાયરલ ઇન્ફેક્શન ગુણવંતશાળના નિબંધમાં ભાગ 2 સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.